જવાબદારી સોંપાઈ ગઈ સાહેબ પૂછશે કેમ જવાબ આપશે? સાહેબ એવું કઈ પૂછે જ નથી. સાહેબે તો મને જવાબદારી આપી જ આપી. મારી ભારતીય જનતા પાર્ટી એ મને જે જવાબદારી આપી હું બહુ ખુશ છું. અને સાહેબે તો મને 10 વર્ષ સાંસદ બનાવ્યો, ત્રીજી વખત બી આપી. હું બહુ ખુશ છું. ભારતીય જનતા પાર્ટી મારા મોદી સાહેબ બહુ ખુશ છું. આજે તો હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સેવા કરવા જઈ રહી છું. આ મારું નક્કી છે. રંજનબેન સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. બેન, લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજન ભટ્ટે નાના કહેતા પણ ભીની આંખાએ છેલ્લે પોતાની ઉમેદવારી રદ કરવા માટેનો નિર્ણય લીધો. કહીએ કે ન કહીએ પણ વડોદરા ભારતીય જનતા પાર્ટી તો વડોદરા ભાજપના ઉમેદવાર જેમનું નામ જાહેર કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી વડોદરામાં અપ્સ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા છે. અંદર જ ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી. શું એ કારણોસર સ્વેચ્છાએ જ રંજનબેન ભટ્ટે કહેવું પડ્યું છે કે હું ચૂંટણી નથી લડવાની? કારણ કે થોડા સમય પહેલા આપણે જોયું હતું કે જ્યોતિબેન પંડ્યાએ તેમનો વિરોધ કર્યો હતો, એ ચહેરાનો વિરોધ કર્યો હતો, તેમની કામગીરીનો વિરોધ કર્યો હતો. તો ઉમેદવારી પરત લીધા બાદ રંજનબેન ભટ્ટનું નિવેદન છે કે હું કાર્યકર્તા તરીકે હું કામ કરીશ. મારી બદનામી મેં ઉમેદવારી પરત ખેંચી છે. જે બદનામી થઈ રહી છે મારે હવે ચૂંટણી નથી લડવી. કારણ કે જે રીતે એક બાદ એક વિરોધ તેમની સામે ઉકળતો ચરુ જેવી સ્થિતિ હતી અને તેને લઈને જ રંજનબેન ભટ્ટે કહેવું પડ્યું છે કે હું ચૂંટણી નથી લડવાની. સવાલ એ છે કે શું હાઈકમાન્ડ તરફથી પણ તેમને હા કહી દેવામાં આવ્યું છે, તેમની વાતને સ્વીકારી લેવામાં આવી છે? તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સંવાદદાતા પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી અપ્સ એન્ડ ડાઉન્સ સૌથી ચર્ચાસ્પદ આ બેઠક અત્યાર સુધીમાં રહી છે. અને પ્રણવ, આવું કદાચ પહેલી વખત આપણે આ રીતે જોયું હશે આ પ્રકારની છેલ્લી ચૂંટણીઓમાં કે અંદર જ વિરોધ થતો હોય અને આ સૌથી સેફ સીટ મનાય છે બીજેપી માટે. સંધ્યા, ભારતીય જનતા પાર્ટી તો પહેલા શિસ્તવાળી પાર્ટી છે. એ પાર્ટીની અંદર એટલી શિસ્તતા છે કે કાર્યકર્તા હોય કે પ્રદેશનો પ્રમુખ હોય તમામ લોકો શિસ્ત સાથે કામ કરતા હોય છે. પરંતુ પહેલી વખત બને છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર કે લોકસભા ચૂંટણી એ પણ વડોદરા જેવી બેઠક જે સૌથી સિક્યોર બેઠક માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી માટે, તેની અંદર જે ઉમેદવાર જાહેર થાય છે તે ઉમેદવારોને લઈને વિરોધનો વંટોળ ઊભો થાય છે. જાહેરમાં મીડિયા સમક્ષ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ સમક્ષ આવે છે, એ પણ મહિલા નેતા સામે આવે છે અને ગંભીર આક્ષેપો જે વર્તમાન ઉમેદવાર જાહેર કર્યા તેની સામે લગાડવામાં આવે છે. રંજનબેન ભટ્ટ 2 ટર્મથી વડોદરાના સાંસદ રહી ચૂક્યા છે. કારણ કે સૌથી પહેલા જ્યારે 2014માં ત્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લડ્યા હતા, ત્યારબાદ પેટા ચૂંટણી બાદ થઈ તેની અંદર જે કહી શકાય કે રંજનબેન ભટ્ટ આવ્યા. ત્યારબાદ બીજી ચૂંટણી થઈ 2019માં, તેમાં પણ રંજન ભટ્ટ ચૂંટણી લડે છે અને જીતે છે અને સારી મેજોરિટી મતો સાથે જીતે છે. એટલે કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. સૌથી મોટો સવાલ એ જ છે કે જે શિસ્તવાળી પાર્ટી છે તેમાં અશિસ્તતા કેમ જોવા મળી? એક તરફ રંજનબેન ભટ્ટ જે રીતે મીડિયા સમક્ષ પણ પોતાની જે દિલની લાગણી વ્યક્ત કરી કે મેં કોઈ પણ પ્રકારના ખોટા કામો નથી કર્યા, મને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે, મારી ઉપર લાગેલા આક્ષેપો છે તે ખોટા છે, હું એક કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. અને સાથે જ એ પણ એ સ્પષ્ટતા કરી કે ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે મને કોઈ કહ્યું નથી, મેં મારી જાતે આ નિર્ણય લીધો છે. પરંતુ આપ રાજકીય રીતે સમજી શકો છો અને આપણે દર્શકો પણ સમજશે કે રાજકીય રીતે કદાચ વ્યક્તિગત ઈચ્છા નહીં હોય રંજનબેનની, પરંતુ કદાચ પાર્ટીમાંથી પ્રેશર થયું હશે કે આપનું ઉમેદવારી જે છે તે પરત ખેંચો. કારણ કે જે રીતે વિવાદ થયો છે, પોસ્ટરો લાગ્યા, પોસ્ટરો બાદ એક નવો વિવાદ ઊભો થયો કે આ પ્રકારના પોસ્ટરો કોણે લગાડ્યા. પોલીસે કાર્યવાહી કરી, અનેક લોકોને પકડ્યા પણ ખરી, પરંતુ જે સેફ સીટ છે જ્યાં એક કાર્યકર્તાઓને મેસેજ આપવાનો પ્રયાસ પાર્ટી હંમેશા માટે કરતી હોય છે સંધ્યા, એ જ મત વિસ્તારની અંદર, એ જ કોન્સ્ટિટ્યુટ વિધાનસભા લોકસભા બેઠકની અંદર એક વિવાદ થાય છે અને રંજનબેન ઉપર ગંભીર આરોપો લાગે છે. અને આ ગંભીર આરોપો કોઈ વિપક્ષ નથી લગાડી રહ્યું, પણ એ ગંભીર આરોપ ખુદ સત્તા પક્ષમાં જ રહેલા જે મહિલા આગેવાન છે, જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છે જ્યોતિબેન, તે ગંભીર આક્ષેપો લગાડે છે કે કઈ રીતે કાર્યકર્તાની અવગણના થઈ રહી છે. કેમ એવું બને છે કે માત્ર રંજનબેનને જ તમે રિપીટ કરી રહ્યા છો? એવું શું કારણ આવી રહ્યું છે? મોલને લઈને એક આક્ષેપ કર્યો કે કદાચ પોતાના અનેક મોલો ચલાવી રહ્યા છે, કંઈક આર્થિક રીતે પણ તેની સાથે સંકળાયેલા છે, તે પ્રકારનો પણ આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના જ મહિલા આગેવાને કર્યો. ત્યારબાદ એક સિનારીઓ ચાલી રહ્યો હતો. ત્યારબાદ એક પોસ્ટર વોર ચાલે છે. વડોદરાના અલગ અલગ વિસ્તારની અંદર પોસ્ટરો લાગે છે, તેમાં
મોદી રંજન તેરી ખેર નહીં, મોદી તેરી બેર નહીં, અને ટૂંકમાં જે અલગ અલગ પ્રકારના પોસ્ટરો લાગે છે, ક્યાંક ટાર્ગેટ કરવામાં આવે છે રંજનબેનને, તો સાથે જ ભારતીય જનતા પાર્ટીને એ પણ કહેવામાં આવે છે કે ભાજપ સાથે અમે રહેલા છીએ, ભાજપ સાથે અમે સતત જોડાયેલા રહીશું. રંજનબેનની પણ વાતમાં આ જોવા મળી રહ્યું છે. રંજનબેન સતત કહી રહ્યા છે કે મને પાર્ટીએ કહ્યું નથી, પરંતુ આપણે સમજી શકીએ છીએ કે પાર્ટીના આદેશ બાદ જ કદાચ તેઓએ પોતાની જે અનિચ્છતા છે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી, ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા. તેઓની આંખ નમ થઈ ગઈ હતી. એટલે પ્રણવ આને થોડું સમજવું પડશે. એક તો બે પોઈન્ટ આમાં છે. પહેલા હું પોઈન્ટની વાત કરું કે જ્યોતિબેન પહેલા જ કહી ચૂક્યા છે, આપણે હમણાં જ આપણે વાતચીત થઈ અને ત્યારે જ્યોતિબેને કહ્યું કે કદાચ હું નિમિત્ત બની છું. તો એવું હોઈ શકે પહેલો સુર, પહેલી જે જ્યોતિબેનનું કહેવું છે કે મેં હિંમત કરીને આ વાત કરી છે અને એ વાત કદાચ હાઈકમાન્ડ સુધી પહોંચી છે. ફક્ત એક આ વ્યક્તિ નહીં હોય, બીજા અનેક વ્યક્તિઓ હશે. આ એક કારણ હોઈ શકે છે એની પાછળનું. સંધ્યા, ચોક્કસ. કારણ કે મેં પહેલા જ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તની પાર્ટી છે. તેમાં કાર્યકર્તા હોય કે પ્રદેશના પ્રમુખ હોય, તમામ લોકો શિસ્ત સાથે કામ કરતા હોય છે. કદાચ રાજ્ય સરકારના મંત્રીને પણ કદાચ ઇન્ટરવ્યુ દેવો હોય તો પણ પાર્ટીમાંથી સૂચના ના આવે ત્યાં સુધી કોઈ દઈ નથી શકતું, એ પ્રકારની સ્થિતિ હોય છે. કારણ કે તે શિસ્તમાં માને છે, એક ડિસિપ્લિનમાં માને છે પાર્ટી, અને તેના જ કારણે તેને કદાચ તેના કાર્યકર્તાઓની ફોજ આટલી મોટી છે. ચૂંટણી જીતવામાં વ્યૂહરચના પણ ભારતીય જનતા પાર્ટી એટલા માટે સફળ બને છે કે તે લોકોની એક શિસ્ત સાથે તે લોકો કામ કરે છે. જે રીતે જ ભારતીય જનતા પાર્ટીના જ એક મહિલા આગેવાન જ્યોતિબેન, એટલે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય લેવલના નેતા, પ્રદેશ કક્ષાએથી કામ કરતા જે રીતે પોતે પણ જે જ્યોતિબેન કહી રહ્યા હતા કે મેં 20 થી 25 વર્ષ આ પાર્ટીમાં કામ કર્યું, મેં મારા સંતાનો, મારા પરિવારોને મૂકીને પણ અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કર્યો, લોકો સાથે કામ કર્યું, ત્યારે આ પાર્ટી આટલી ઊભી થઈ છે. પાર્ટી કાર્યકર્તાઓથી આ પાર્ટી આટલી મોટી બની છે, એ વાત કરે છે. એટલા ઉપરથી જ એક સવાલ થાય છે અને એ જ પ્રેશરાઇઝ થયું છે. કારણ કે જે રીતે એક મહિલા આગેવાન સામે આવે અને એક આખી વાત ઊભી કરવામાં આવે કે જે રીતે આ માહોલ ઊભો કરવામાં આવે કે ભાઈ આ રીતની સ્થિતિ છે, લોકો નારાજગી છે અને હું ખુલ્લે આવીને બોલું છું, કદાચ એ પણ એક હિંમતનું કામ હતું. કારણ કે પાર્ટીમાં હવે આપ જોયું કે જેવા જ્યોતિબેન આપને રોકવા ઈચ્છીશ, રંજનબેને શું કહ્યું છે આ સ્ટેટમેન્ટ, જે કારણ કે ઓફિશિયલ જે વાત કરવામાં આવી છે, પહેલા તો એમણે ટ્વીટ કરીને માહિતી આપી છે ને ત્યારબાદ તેમણે શું કહ્યું છે તે પણ જાણીએ. કોઈને બી આપો, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, જેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું. કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયો હવે 10. કોઈને બી આપો, મારી સમર્થન સમર્પિતતા કોઈ બી ઉમેદવાર માટે હશે, જેમ કે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું. કોઈની સાથે મેં વાત નથી કરી. મને નથી પાર્ટી સાથે સૂચના આવી કે નથી મેં કોઈ સાથે વાત કરી. કદાચ મારી પાર્ટી પણ આ જાણીને આશ્ચર્ય કરશે કે રંજનબેને આવો નિર્ણય કેમ કર્યો. પણ મેં નિર્ણય લીધો કે કોઈ વિચાર નહીં. મને એમ થયું, મારા અવધૂત પાસે બેઠી હતી ને મને એમ થયું કે બહુ થઈ ગયો હવે 10. તો રંજનબેનનો આ છેલ્લો શબ્દ બહુ ધ્યાનથી સાંભળજો કે બહુ થઈ ગયું. જો કે ટિકિટ આપી ત્યારે આ જ રંજનબેન ખુશ હતા. આ સાથે જ તેઓ એક ખુશી પણ મનાવતા હતા તેમના કાર્યકર્તાઓ સાથે. આ સાથે જ તેમણે કીધું કે આ લીડ પણ અમે વધારીશું, અહીંયાથી 5 લાખ નહીં પરંતુ એનાથી પણ વધારે અમે લીડથી જીતીશું. તેઓ દાવો ખુદ ઉમેદવાર એટલે કે રંજનબેન ભટ્ટ કરી રહ્યા છે. અને હવે એવું શું થઈ જાય છે કે તેમણે પોતે જ ઉમેદવારી પાછી ખેંચવી પડે છે. સવાલ એ છે, કારણ કે પ્રણવ આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈએ છે, પહેલા જ્યોતિબેનનો આ વિરોધ સામે આવ્યો, ત્યારબાદ તેમની ઉપર પક્ષે એક્શન લીધું, ત્યારબાદ આપણે જોઈએ છે કે કેતન ઇનામદાર જેઓ પોતે નારાજગી દર્શાવે છે અને તેઓ પણ રાજીનામાની વાત કરે છે, ત્યારબાદ ગાંધીનગરથી તેમને તેડું આવે છે અને એની પાછળ પણ ક્યાંક વાત એ જ હતી, જો કે વાત તો એ પ્રકારની હતી કે રંજનબેન ભટ્ટની ફેવરમાં છે. તો આ પ્રકારની જે ઘટનાક્રમો સામે આવી રહ્યા છે શું દર્શાવી રહ્યા છે?
સંધ્યા, એ માની શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં ડિસિપ્લિન છે, પરંતુ ડિસિપ્લિન સામે પણ અશિસ્તતા અહીં જોવા મળી રહી છે. કારણ કે જે નેતાઓ છે એક પછી એક બહાર આવી રહ્યા છે, ક્યાંક પાર્ટીની સામે પોતાની વાત છે તે મૂકી રહ્યા છે. પાર્ટી જેમ મોટી થાય છે તેમ નેતાઓની અપેક્ષા પણ વધતી હોય છે. તે એક કારણ એ પણ માનવામાં આવે છે કે એક તરફ ડિસિપ્લિનની વાત થાય છે પાર્ટીમાં, પરંતુ તેની સામે પાર્ટીના નેતાઓ ખુદ પાર્ટીની સામે પોતે પોતાનો બળાપો છે તે કાઢી રહ્યા છે. આપણે જે રીતે વાત કરી, જ્યોતિબેન પહેલા બહાર આવે છે. વડોદરા એટલે સેફ સીટ ભારતીય જનતા પાર્ટીની માનવામાં આવે છે. એની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ રીતે બહાર આવે, મીડિયા સમક્ષ પોતાનો બળાપો ઠાલવે. ત્યારબાદ કેતન ઈમાનદાર જે ધારાસભ્ય છે તે બહાર આવે છે અને તેઓ પોતે રાજીનામું આપી દે. એટલે કેટલી ગંભીર બાબત કહેવાય. વિપક્ષ રાજીનામું આપે તો આપણે સમજીએ છીએ, પરંતુ સત્તા પક્ષનો જ કોઈ ધારાસભ્ય રાજીનામું આપવાની વાત કરે, અધ્યક્ષને રાજીનામાનો પત્ર મોકલી દે, એટલે ચોક્કસ ક્યાંક આંતરિક અંદર જે કલહ છે ક્યાંક ચાલી રહ્યું છે, તે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. બિલકુલ. તો અંદરનો જે ઉકળતો ચરુ છે હવે એ બહાર આવી રહ્યો છે, ખુલીને લોકો બોલી રહ્યા છે, અને એ જ કદાચ આ કારણ હોઈ શકે છે. હું ચૂંટણી નથી લડવાની તેવી જાહેરાત કરી છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે સતત ચર્ચામાં રહે છે આ સીટ. રંજનબેનનો વિરોધ પણ થતો હતો, અંદર જ આ વિરોધ સામે આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ એક ધારાસભ્યે રાજીનામું પણ આપવાની વાત કરી, જો કે તે તેમના ફેવરમાં હોય તે પ્રકારની વાતો હતી. સવાલ એ છે કે આખરે એવું કયું કારણ છે જેના કારણે રંજનબેન ભટ્ટે ના પાડવી પડી છે? શું તે વિરોધના કારણે જ તેઓ ના પાડી રહ્યા છે? તેમની છબી ખરડાઈ રહી છે તેવું તેમનું કહેવું છે, અને હવે બસ બહુ થયું. આ તેમના શબ્દો છે, રંજનબેનના આ શબ્દો છે, અને તેમનું કહેવું છે કે મારે ચૂંટણી નથી લડવી. સવાલ એ છે કે આ વિરોધના કારણે ચૂંટણી નથી લડી રહ્યા કે પછી અંદર કોઈ કારણ છે, બીજું એવું કોઈ કારણ છે કે જે કદાચ ખુલીને હજુ સામે નથી આવી રહ્યું? પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે. તો આ અંગે રંજનબેને શું કહ્યું સાંભળો. બદનામી આજે કરવાનું છે ને કોઈને આ બધું આવડે છે, તો એક મહિલા તરીકે એક લિમિટ પર તો સેવા તો કરવી છે ને વડોદરાની. તો સાંસદ તરીકે જ સેવા થાય એવું તો છે નહીં, મોદી સાહેબના પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ કરાય. તો સક્ષમ બહેન તરીકે એક કાર્યકર્તા તરીકે કામ કરી અને વડોદરામાં જોડાય છે, ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરશે. તો રંજનબેનનું કહેવું છે કે બદનામી જે થઈ રહી છે કદાચ એ જ કારણ છે, એના કરતા હું સેવા કરતી રહું એક કાર્યકર્તા તરીકે એ વધારે મારા માટે સારું રહેશે. અને આ અંગે જ પ્રણવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ અપડેટ મેળવીશું. પ્રણવ, એક તરફ 2 દિવસ પહેલા કહેવામાં આવે છે કે હું વધારે આના કરતા ગઈ વખતે જે લીડ મેળવી હતી તેના કરતા પણ વધારે લીડ આ વખતે હું મેળવીશ, પરંતુ આજે હવે કહેવામાં આવે છે કે આ બદનામી કદાચ તેમનાથી સહન નથી થઈ રહી, એના કરતા સેવા હું કરતી રહું એ વધારે સારું છે. સંધ્યા, આની ઉપર એક એ સ્પષ્ટ કહી શકાય કે પાર્ટીમાં સમૂહસૂત્ર નથી ચાલી રહ્યું. પાર્ટીમાં કંઈક અંદર ખાને કાર્યકર્તાઓમાં નારાજગી, આગેવાનોમાં નારાજગી એ સ્પષ્ટ થઈ રહી છે. જે રીતે રંજનબેન ઉમેદવારીનું નામ જાહેર થાય છે કે તેઓને વડોદરા લોકસભા બેઠક માટે તેઓનું નામ નોમિનેટ કરવામાં આવે છે પાર્ટી તરફથી, પરંતુ અચાનક જ તે પોતાનું નામ પરત ખેંચે છે. બીજી તરફ એની અગાઉ જે આખો ઘટનાક્રમ બને છે, મહિલા આગેવાન બહાર આવે છે, મહિલા આગેવાન વિરોધ કરે છે, મહિલા આગેવાન ગંભીર આક્ષેપો લગાડે છે કે આર્થિક રીતે ક્યાંક રંજનબેનની સંડોવણી ક્યાંક થઈ રહી છે, મોલોમાં પાર્ટનર છે, વડોદરાનો વિકાસ નથી થયો. આવા અનેક ગંભીર આરોપો છે ખુદ ભારતીય જનતા પાર્ટીના જ આગેવાન છે, તે જે મહિલા આગેવાન છે જ્યોતિબેન, એ લગાડે છે રંજનબેન ઉપર. રંજનબેન ઉપર વિરુદ્ધ પાછા પોસ્ટરો લાગે છે વડોદરા શહેરની અંદર. એ શહેરમાં પોસ્ટર લાગે, પોસ્ટર વોર થાય છે, એક મોટો પાછો વિવાદ થાય છે, મીડિયા હેડલાઇનો બને છે, માધ્યમોની અંદર પ્રકાશિત થાય છે. રંજનબેનની છબી ઉપર ક્યાંક મોટો સવાલ ઉભો થાય છે. આજે અચાનક જ રંજનબેન બહાર આવે છે, સોશિયલ મીડિયામાં લખે છે કે મેં મારી જાતે નક્કી કર્યું છે કે હું આ વખતે ચૂંટણી નહીં લડું, અનિશ્ચિતતા દર્શાવું છું. મેં પહેલા જ કહ્યું કે પાર્ટી ડિસિપ્લિનમાં માને છે, ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ ડિસિપ્લિનમાં હોય છે, પરંતુ ક્યાંક પ્રદેશ કક્ષાએ કે નેશનલ કક્ષાએ ક્યાંક દબાણ હોઈ પણ શકે. કારણ કે કોઈ વ્યક્તિને જ્યારે પાર્ટી પસંદગી કરે છે કોઈ વ્યક્તિના નામની કે આ વ્યક્તિને આપણે નોમિનેટ કરીએ છીએ, ઉમેદવાર બનાવીએ છીએ, ત્યારે પાર્ટી તમામ પાસાઓ નક્કી કરીને બનાવતી હોય છે. પરંતુ ત્યારબાદ જે રીતે પોતે અંગત રીતે
ડાયરેક્ટ પાર્ટી તો ના કહી શકે કે તમે તમારી ઉમેદવારી પાછી ખેંચી લો, પરંતુ આંતરિક જે કલહ ચાલી રહ્યો હતો તેના જ કારણે પાર્ટીના નેતાઓએ સમજાવ્યા હોય કે આપ જે રીતે વિવાદ થઈ રહ્યો છે. જી, અને એ આ શબ્દના માધ્યમથી જ પ્રણવ સમજી શકાય છે. બદનામી, તેમણે કહ્યું કે મારી બદનામી થઈ રહી છે, કદાચ એ જ શબ્દના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ. પરંતુ આ એક બેઠકની વાત નથી, બીજી અનેક એવી બેઠકો છે જ્યાં આ પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે. કયા હોઈ શકે છે આપણે જણાવીએ. આણંદ લોકસભા બેઠકને લઈને આ સૌથી મોટા સમાચાર છે. એનસીપી માંથી ચૂંટણી લડશે જયંત બોસ્કી, પોતે જાહેરાત કરી છે. મહત્વની બાબત એ છે કે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ઇન્ડિયા ગઠબંધન હોવા છતાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જયંત પટેલ અગાઉ સારસા અને ઉમરેઠ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જયંત પટેલ ઉર્ફે બોસ્કીએ પોતાના સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકી છે અને જાહેરાત કરી છે. તો પોસ્ટમાં આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા જનક પાસેથી, કારણ કે પોસ્ટમાં તેમણે લખ્યું છે કે મિત્રો સાથે દગો કેવી રીતે કરવો તે અમને નથી આવડતું અને એટલે અમે એકલા હાથે લડીશું. આ જે શબ્દો જે લખવામાં આવ્યા છે તેનો અર્થ શું છે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ. પરંતુ આણંદમાં ત્રિકોણીયો જંગ ખેલાઈ શકે છે જનક? ચોક્કસ સંધ્યા, ગઈકાલથી આણંદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણી 7મી મે મતદાન થશે, ખૂબ નજીક છે. ત્યારે ગઈકાલે પ્રથમ ઘટના મિતેશ પટેલની બની, જેઓ આણંદના સાંસદ છે ભાજપના અને હાલ ભારતીય જનતા પાર્ટી એમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તાત્કાલિક એક લોકચર્ચા એવી ચાલી કે મિતેશ પટેલને દિલ્હીનું તેડું છે. ચોક્કસ એમણે ઘણી બધી સ્પષ્ટતાઓ કરી. આજે એક નવો ગંભીર આખો એક મુદ્દો ઉભો થયો છે કે કોંગ્રેસની સહયોગી પાર્ટી એનસીપી ના ગુજરાત પ્રદેશના પ્રમુખ જયંત બોસ્કીએ સોશિયલ મીડિયામાં આખી એક પોસ્ટ મૂકી છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડશે. જયંત બોસ્કીને અમે ટેલિફોનિક સંપર્ક કર્યો, વાત કરી, ત્યારે એમણે ચોક્કસ જે આ સોશિયલ મીડિયામાં જે મુદ્દો લખ્યો છે એની જ ચર્ચા કરી કે મિત્રો સાથે અમને ગદ્દારી કરતા નથી આવડતું. મહત્વની બાબત આ સમગ્ર ઘટનાક્રમમાં એ છે, જયંત બોસ્કીએ જે ઉમેદવારી નોંધાવવાની જે તૈયારી દર્શાવી છે એની જો વાત કરીએ તો 2022માં કોંગ્રેસ સાથે એક સમજૂતી થઈ હતી અને એનસીપી જે ઉમરેઠ વિધાનસભા છે એના ઉમેદવાર જયંત બોસ્કી નિશ્ચિત કરાયા હતા. તેઓ ચૂંટણી લડ્યા અને લગભગ 20 થી 25,000 વોટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે હારી ગયા. ખૂબ આ આખું જે ઘટનાક્રમ છે તેના કારણે ચોક્કસ એક જયંત બોસ્કીના મગજમાં એક ગણતરી હોઈ શકે કે કોંગ્રેસને બોધપાઠ ભણાવવા માટે ત્રીજા ઉમેદવાર તરીકે તેઓ ઝંપલાવે. કારણ કે હાલ અમિત ચાવડા તો નિશ્ચિત છે કોંગ્રેસમાંથી લડશે, નીતિશભાઈ બી લડશે અને હવે જયંત બોસ્કી, એટલે ત્રિપાંખીયો જંગ થાય તો નુકસાન જે છે એ ચોક્કસ હાલના તબક્કે તો એવું કહેવાય કે બંને જે ગઠબંધન થાય છે એનું શું સવાલ અહીંયા તો એ પણ ઉભો થઈ રહ્યો છે ને. પ્રણવ આપણી સાથે જોડાયા છે. પ્રણવ, વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી એટલે ગુજરાતમાં એનસીપી કોંગ્રેસ ગઠબંધન કરે છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે એવા સમયે પણ સેન્ટ્રલ લેવલે શરદ પવારની જે એનસીપી છે તેનું ઇન્ડિયા જે ગઠબંધન છે, અલાયન્સ છે, તેની સાથે આ જોડાણ છે. અહીંયા જયંત બોસ્કી અલગથી ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે. આ કેવી રીતે પોસિબલ છે? સંધ્યા, રાજનીતિમાં કહેવત છે, દોસ્ત દુશ્મન ક્યારે કાયમી નથી હોતા. આ વાત અહીં જયંત બોસ્કીએ સાબિત કરી દીધી છે. હવે જયંત બોસ્કી એનસીપી ના નામે જે વાત કરી રહ્યા છે કે હું ચૂંટણી લડીશ, પરંતુ હવે એનસીપી કઈ? અજીત પવારની એનસીપી કે શરદ પવારની એનસીપી? શરદ પવાર જે છે તે ઇન્ડિયા ગઠબંધનની અંદર સંયુક્ત રીતે જોડાયેલા છે. દરેક મંચમાં શરદ પવાર જોવા મળે છે. પરંતુ અજીત પવારે તો છેડો એનસીપી માંથી ફાડીને જે ભારતીય જનતા પાર્ટીનું જે ગઠબંધન હતું મહારાષ્ટ્રમાં, શિંદે સરકારમાં તેઓ ઉપમુખ્યમંત્રી પણ છે. એટલે હવે એ વાત થાય છે કે એનસીપી કઈ, શરદ પવારની કે અજીત પવારની? આ એક વાત. હવે બીજી વાત, જે રીતે જયંત બોસ્કીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે મારે ચૂંટણી લડવી છે, ત્રિપાંખીયો જંગ કેમ થાય છે? કારણ કે જે રીતે જે વર્તમાન ધારાસભ્ય છે આણંદ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના, તેઓને પાર્ટીએ રિપીટ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી જે મજબૂત પાર્ટી માનવામાં આવે છે, મધ્ય ગુજરાતમાં જેનું વર્ચસ્વ છે, ઓબીસી સમાજમાં જેનો સૌથી મોટો ચહેરો છે, એવા અમિત ચાવડાને મેદાનમાં ઉતારે છે. એક યુથ એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ કરે. કારણ કે ભરતસિંહ સોલંકી એક દિગ્ગજ નેતા, તેના પરિવારમાંથી આવે છે. માધવસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ચાવડા, આ તમામ દિગ્ગજ નેતાઓના પરિવારમાંથી અમિત ચાવડા આવે છે. એટલે અમિત ચાવડાની સ્ટ્રોંગ ત્યાં વધે છે. વસ્તીના પ્રમાણમાં પણ જોઈએ તો ઓબીસી સમાજની વસ્તી ત્યાં વધુ છે.
પરંતુ હવે એ સવાલ થાય છે કેમ તેમ આવવું પડે છે. કદાચ મતોનું વિભાજન કરવાની પણ ક્યાંક રાજકીય એક રમત અહીં જોવા મળી રહી છે. કારણ કે જો એનસીપી એન્ટર થાય અને એનસીપીના જે જયંત બોસ્કી જે છે, જયંત પટેલ બોસ્કી, તે 2 વખત ચૂંટણી પણ લડ્યા છે, 2007, 2012, 2 વખત ધારાસભ્ય પણ રહ્યા છે. અને જ્યાં તિરાડ પડી હતી જયંત બોસ્કી અને કોંગ્રેસ વચ્ચે, એ 2017માં પડી હતી. અહેમદ પટેલની ચૂંટણી હતી રાજ્યસભાની. તે સમયે જ્યારે વાત આવી કે જ્યારે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે, સોનિયા ગાંધી દિલ્હીથી કહેવામાં આવે છે કે આપણે રાજ્યસભાનો જે ઉમેદવાર છે અહેમદ પટેલ, એનસીપીના જે 2 મતો છે તે 2 મતો ત્યાં રાજ્યસભાની અંદર અહેમદ પટેલને આપવાના છે. તેમ છતાં પણ એ મત જે છે કદાચ જે કહેવામાં આવે છે, જે રીતે કોંગ્રેસના વર્તુળોમાંથી એ પણ ચર્ચા છે કે એનસીપીએ તે સમયે કદાચ મદદ નથી કરી રાજ્યસભામાં અહેમદ પટેલને. ત્યારથી જ એક જે વાત છે કે ત્યાંથી જ ત્યાં એક તિરાડ પડે છે એનસીપી અને કોંગ્રેસમાં ગુજરાતની અંદર. ત્યારબાદ આપ જો સમીકરણ એ પણ સમજવું જરૂર છે. જ્યારે કોર્પોરેશન ઇલેક્શનો આવે છે ત્યારે આપણે અમદાવાદના જે કુબેરનગર જે વોર્ડ છે તેની અંદરથી નિકુલસિંહ તોમર જે એનસીપીના મહામંત્રી છે, તેઓને કોંગ્રેસના મેન્ડેટ ઉપર ચૂંટણી લડાવવામાં આવે છે અને તે ત્યાં કોર્પોરેશનના કોર્પોરેટર બને છે, એ પણ કોંગ્રેસના મેન્ડેટ ઉપર. ત્યારબાદ 2022માં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે એનસીપી સાથે ગઠબંધન થાય છે. ત્યારે જે ઠીક છે, તો આ ઘણી બધી રીતે આ રાજકીય હલચલ ગુજરાતમાં અત્યારે તેજ બની ગઈ છે ને એ પણ જોવાનું આપ જોગાનું જોઈ શકો છો કે મધ્ય ગુજરાતનો જે આ પટ્ટો છે, જે હંમેશા શાંત રહેતો આવ્યો છે, ત્યાં જ ઉકળતો ચરુ અત્યારે જોવા મળી રહ્યો છે. આણંદ બેઠકની આપણે વાત કરી રહ્યા હતા હમણાં, ત્યાં ત્રિકોણીયો જંગ ખેલાય તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલા માટે કારણ કે જયંત બોસ્કી ખુદ કહી રહ્યા છે કે એનસીપીમાંથી હું ચૂંટણી લડવાનો છું. તો આવા સમયે આ સંભાવનાઓ અત્યારે જોવાનું રહેશે કે પાર્ટી તેમને મેન્ડેટ આપે છે કે નહીં, પાર્ટી તેમનું નામ જાહેર કરે છે કે નહીં, આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ. અત્યારે વ્યક્તિગત રીતે તેમને કહેવું છે કે હું ચૂંટણી લડીશ. અને